નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર ધોરણ 12 પાસ ઉપર CHSL એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલની જે એક્ઝામ આવે છે એની નોટિફિકેશન આવી ગઈ છે. એટલે કે એસએસસીની અંદર જે CHSLની ભરતી આવે છે એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે જો તમારે એસએસસી CHSLની અંદર ફોર્મ ભરવું હોય તો ઘરે બેઠા કઈ રીતે એનું ઓનલાઈન ફોર્મ ભરવું, આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે જાતે તેનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો જ્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આજે ભરતી છે એના ફોર્મ કઈ તારીખ સુધી ભરવાના શરૂ રહેશે, તો જો તમે નોટિફિકેશનની અંદર જોશો તો એ લખેલું છે કે 23/6 એટલે કે 23 જૂનથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 18/7 એટલે કે 18 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને જે પણ વિદ્યાર્થી 12 પાસ હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. અને આ ટોટલ 3131 જગ્યા ઉપર ભરતી આવી છે અને આની અંદર કેટલો પગાર હશે અને એની સિવાયની તમારે જે પણ માહિતી જોતી હોય તમને નોટિફિકેશનની અંદર જોવા મળી રહેશે. અને જે PDF છે એ તમે આ જે નોટિફિકેશન આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવાની જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં ssc.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટ છે એની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના પર ક્લિક કરશો એટલે સીધી આ વેબસાઇટ ઓપન થઈ જશે. હવે જો ફોર્મ ભરવા માટે જમણી બાજુ લોગિન એન્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો આ જે નવી વેબસાઇટ છે ssc.gov એની અંદર જો તમારો એકાઉન્ટ બનાવેલો હોય તો એ તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો, પાસવર્ડ એન્ટર કરી દેવાનો, એ કેપ્ચા એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારો એકાઉન્ટ ઓપન થઈ જશે. પરંતુ મોસ્ટલી વિદ્યાર્થીઓનો આની અંદર એકાઉન્ટ નહીં હોય એટલે આપણે સૌપ્રથમ વાર નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું એ જોઈ લેવી. તો જો નવું એકાઉન્ટ બનાવવા માટે નીચે એક ઓપ્શન આપેલો છે રજિસ્ટર નાવનો, એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરવા માટે આ નીચે કન્ટિન્યુ નો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એની અંદર આપણે અલગ અલગ 4 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. પહેલું છે પર્સનલ ડિટેલ, તો એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ રીતે માહિતી નાખવાની થશે. એમાં પહેલું છે કે ડુ યુ હેવ આધાર કાર્ડ, એટલે કે તમારે આગળ શું આધાર કાર્ડ છે. જો નો હોય તો તમારે નો પર ટિક રહેવા દેવાની. તો તમારે આધાર કાર્ડ સિવાયનું કોઈ પણ પ્રૂફ આપવાનું થશે. જો બીજો ઓપ્શન આપેલું છે આઈડેન્ટિફિકેશન કાર્ડ, એના પર ક્લિક કરશો તો તમારે આગળ જો આધાર કાર્ડ ન હોય તો આ નીચે બીજા ઓપ્શન આપેલા છે એ સિલેક્ટ કરીને એની માહિતી નાખવાની થશે. પરંતુ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડની તે માહિતી એન્ટર કરી દેવાની. તો જો આધાર કાર્ડની માહિતી એન્ટર કરવા માટે તમારે યસ ઉપર ટિક કરી દેવાની એટલે નીચે બે ઓપ્શન ખુલી જશે. એમાં તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને એની આધાર કાર્ડ નંબર તમારે બીજી વાર આ જે નીચે બોક્સ આપેલું છે વેરીફાઈ આધાર કાર્ડ લખેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધી માહિતી છે આપણે 2 વાર નાખવાની થશે. જો તમારે આધાર કાર્ડ એન્ટર કરશો એટલે બાકી બીજું કઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. પછી ત્રીજું છે કેન્ડિડેટ નેમ, એટલે કે તમારું નામ એન્ટર કરવાનું થશે. અને તમારું નામ કઈ રીતે એન્ટર કરવાનું તો જો લખેલું છે કે એઝ પર મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જો તમારી માર્કશીટની અંદર કઈ શ્રીમતી, મિસિસ કે મિસ્ટર કે એવું કઈ લખેલું હોય તો એવું કઈ તમારે એન્ટર કરવાનું નથી. સિમ્પલી તમારે આખું નામ, અટક, તમારું નામ અને પપ્પાનું નામ એ તમારે આ બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું. અને પછી આ વેરીફાઈ કેન્ડિડેટ નેમનો જે ઓપ્શન આપેલો છે એની અંદર ફરીથી તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી ચોથું છે કે હેવ યુ એવર ચેન્જ નેમ, એટલે કે તમે 10મું પૂરું કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું છે. જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારે અત્યારે જે તમારું નામ સાચું હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફરીથી એની નામ તમારે આખું એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે 10મું ધોરણ પાસ કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું ન હોય તો તમારે સિમ્પલી નો ઉપર ટિક રહેવા દેવાની. પછી જે જેન્ડર, તો તમારે જે પણ જેન્ડર હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને ફરીથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું થશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છઠ્ઠું છે કે ડેટ ઓફ બર્થ, આપણે ડેટ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરવાનું થશે. જમણી બાજુ કેલેન્ડરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ફરીથી તમારી ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની થશે અને એ પણ તમારે કેલેન્ડર પર ક્લિક કરીને જે હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી સાતમું છે કે ફાધર નેમ, એટલે તમારું પપ્પાનું નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે. અને તમારા પપ્પાનું નામ કયું એન્ટર કરવાનું તો જે લખેલું છે કે તમારી 10માની માર્કશીટની અંદર જે પણ તમારા પપ્પાનું નામ લખેલું હોય એ જ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલે તમે ફાધર નેમ ની અંદર સન નેમ અને ફાધર નામ લખશો તો પણ ચાલશે, સન નેમ ફાધર નેમ અને આપણા દાદા નામ એન્ટર કરશો તો પણ ચાલશે. જે રીતે તમારે એન્ટર કરવું હોય કરી શકો છો. પછી બીજી વાર તમારે વેરીફાઈ ફાધર નેમમાં પાછું બીજી વાર એન્ટર કરી દેવાનું. પછી છે મધર નેમ, આપણા મમ્મીનું નામ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. મમ્મીનું નામ છે એ પણ આ લખેલું છે કે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટની અંદર લખેલું હોય એવી રીતે એન્ટર કરી દેવાનું. ઇન કેસ 10માની માર્કશીટની અંદર આપણા મમ્મીનું નામ ન હોય તો આપણે LC ની અંદર જે રીતે આપણા મમ્મીનું નામ લખેલું એવી રીતે આખું એન્ટર કરી દેવાનું. પછી વેરીફાઈ મધર નેમમાં ફરીથી આપણા મમ્મીનું
નામ એન્ટર કરી દેવાનું. પછી છે મેટ્રિક્યુલેશન એજ્યુકેશન બોર્ડ, એટલે કે તમે 10મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. આપણે ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું હોય તો ઓપ્શન આપેલું છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, તો એ સિલેક્ટ કરી લેવાનું. ફરીથી આ બોર્ડ આપણે સિલેક્ટ કરવાનું થશે તો ફરીથી આપણે બીજી વાર સિલેક્ટ કરી લઈશું. પછી છે રોલ નંબર, એટલે કે 10મા ની અંદર તમારો શું રોલ નંબર હતો એ આપણે એન્ટર કરી દેવાનો. ઇનકેસ કોઈને રોલ નંબર એવું માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અને ફરીથી બીજી વાર આપણે વેરીફાઈ રોલ નંબર ની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે યર ઓફ પાસિંગ, એટલે કે કયા વર્ષે આપણે 10મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું અને પછી વેરીફાઈ યર પાસિંગમાં ફરીથી આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી 12મું છે કે હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમે મેક્સિમમ કેટલું ભણેલા છો 10 પછી. જો તમે 12 સુધી ભણેલા હોય તો તમારે હાયર સેકન્ડરી સિલેક્ટ કરવાનું. જો તમે ડિપ્લોમા કરેલો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. જો તમે કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરવાનું. જો કે માસ્ટર ડિગ્રી કરેલી હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી વેરીફાઈમાં બીજી વાર સિલેક્ટ કરી લેવાનું. પછી 13મું છે કેન્ડિડેટ મોબાઈલ નંબર, તો આપણે જે 10 આંકડા મોબાઈલ નંબર હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. હવે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી છે તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી આ જે વેલિડેટ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે વેલિડેટ લખેલું આવી જશે. 14મું છે કેન્ડિડેટ ઈમેલ આઈડી, તો તમારો જે ઈમેલ આઈડી હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા ઈમેલ આઈડી ની અંદર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું એટલે આ વેલિડેટ નો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે વેલિડેટ લખેલું આવી જશે. જો આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર તમારે ચેક કરી લેવાની, એમાં કઈ ભૂલ નથી ને. જો બધી જ માહિતી ઓકે હોય તો પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે લખેલું આવી જશે કે તમારી પર્સનલ ડિટેલ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો આવી જશે. આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે સાચવીને રાખવાનો. ફ્યુચરમાં જ્યારે પણ આપણે લોગિન કરવાનું થાય ત્યારે આ નંબરની જરૂર પડશે. હવે જો એટલું થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે પાસવર્ડ ક્રિએશન કરવાનો થશે. તો જો આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર આપણને આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ પણ સેન્ડ કરી દીધો હશે અને આપણને એક પાસવર્ડ પણ સેન્ડ કરવામાં આવેલો હશે. તો આપણો જે રજિસ્ટ્રેશન નંબર હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને આપણને મોબાઈલ નંબર ની અંદર અને ઈમેલ આઈડી ની અંદર જે પાસવર્ડ સેન્ડ કરેલો હોય એ પાસવર્ડ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ તમારે નીચે એન્ટર કરી દેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણને જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર જે પાસવર્ડ જે મોકલેલો હતો એ ખાલી વન ટાઈમ જ તે ચાલશે. હવે આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે સેટ કરી શકશું. એમાં પેલું છે ઓલ્ડ પાસવર્ડ, તો એની અંદર આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર જે પણ પાસવર્ડ આવેલો એ આપણે ફરીથી આ એન્ટર કરી દેવાનું. પછી ન્યૂ પાસવર્ડમાં આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. હવે જો પાસવર્ડ આપણે કઈ રીતે રાખવાનો તો એ આપણને હિન્ટ આપેલી છે કે તમારો જે પાસવર્ડ છે મિનિમમ 8 આંકડાનો હોવો જોઈએ. એની અંદર એક જે આલ્ફાબેટ છે મિનિમમ અપર કેસ એટલે કે પહેલી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક છે મિનિમમ લોઅર કેસ એટલે કે બીજી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક કોઈ તમારે મિનિમમ નંબર એટલે કે 0 થી 9 ની વચ્ચે કોઈ તમારે નંબર રાખવાનો થશે અને એક મિનિમમ તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેશટેગ છે, કોઈ પણ નાખવાનો થશે. દાખલા તરીકે અત્યારે જો હિન્ટ મેં આપેલી છે આવી રીતે તમે સેટ કરી શકો છો. એવી રીતે તમારે જે પણ તમારો પાસવર્ડ રાખવો હોય તમે અહીં એન્ટર કરી શકો છો. હવે જો તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમારે ન્યૂ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ તમારે જે નીચે કન્ફર્મ પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો. પછી નીચે એક ઓપ્શન આપેલો છે સિક્યોરિટી ક્વેશ્ચન નો, તો જો તમે ફ્યુચરમાં તમારો પાસવર્ડ જો ભૂલી જાવ તો તમારો પાસવર્ડ રિકવર કરવા માટે તમને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવશે. એ કયા પૂછે એ તમને સિક્યોરિટી ક્વેશ્ચન પૂછેલા છે. એમાં પેલું છે સિક્યોરિટી ક્વેશ્ચન 1, તો એની અંદર જો અલગ અલગ ઓપ્શન આપેલો છે કે વોટ સિટી વેર યુ બોર્ન ઇન, એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે પણ આયા ક્વેશ્ચન સિલેક્ટ કરો એનો આન્સર તમારે આયા એન્ટર કરી દેવાનો. એવી રીતે તમારે સિક્યોરિટી ક્વેશ્ચન 2 ની અંદર બીજો કોઈ પણ તમારે સિલેક્ટ કરી લેવાનો અને એ ક્વેશ્ચન નો આન્સર તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. ફ્યુચરમાં જ્યારે પણ તમે પાસવર્ડ ભૂલી જાઓ અને રિકવર કરવાનો થાય તો બે માંથી કોઈ એક ક્વેશ્ચન અથવા બંને ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. બંનેનો તમે સાચો જવાબ આપશો પછી તે તમારો પાસવર્ડ ચેન્જ કરવા દેશે. હવે જો આ બધું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાનું. પછી ત્રીજું છે એડિશનલ ડિટેલ, તો એની અંદર આપણે અમુક માહિતી નાખવાની થશે. એમાં પેલું છે કેટેગરી, તો એના ઉપર ક્લિક કરશો તો તમે કઈ કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસ માં આવો છો, એસસી, એસટી, ઓબીસી કે યુઆર એટલે કે જનરલ, તમે જેમાં પણ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે જે કેટેગરી સિલેક્ટ કરો એની ફરીથી તમારે આ વેરીફાઈ કેટેગરીની અંદર સિલેક્ટ કરી લેવાની. પછી બીજું છે નેશનાલિટી, તો આના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં આપણે બધાને મોસ્ટલી સિટીઝન ઓફ ઇન્ડિયા લાગુ પડશે એટલે આપણે સિલેક્ટ કરી લેશું અને આપણે ઇન્ડિયન આવીશું તો આપણે કઈ ત્રીજો ઓપ્શન લાગુ નહીં પડે. પછી ચોથું છે વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક, એટલે કે તમારા શરીરમાં કોઈ પણ એવું આઈડેન્ટિફિકેશન માર્ક કોઈ આપણે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે કોઈને શરીરમાં તલ હોય તો એ એન્ટર કરી શકે છે, કોઈને કઈ બીજું લાખું છે કે કઈ નિશાન હોય એ બધાની માહિતી તમે એન્ટર કરી શકો છો. કોઈ પણ એકની આપણે માહિતી એન્ટર કરવાની થશે. દાખલા તરીકે જો જમણા હાથમાં તલ હોય તો રાઈટ હેન્ડ મોલ એવી રીતે તમે એન્ટર કરી શકો છો. પછી પાંચમું, આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે કે તમે શું હેન્ડીકેપ પર્સન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો કઈ ટાઈપ
ટાઈપની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરવાની થશે કે એચએસ એટલે કે હિયરિંગ છે, ઓએચ એટલે કે ઓર્થોપેડિક છે, વીએચ એટલે કે વિઝન છે, કે એવી રીતે કઈ અલગ અલગ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અને આ 3 સિવાયની કઈ હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાની. અને કઈ કેટેગરીને કયું લાગુ પડશે એ એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. અને તમે જો ડિસેબલ પર્સન હો તો તમારે જે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને તમે જો કે ડિસેબલ પર્સન ન હો તો તમે નો પર ટિક રહેવા દેવાની. પછી છઠ્ઠું છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે આપણું જે કાયમી સરનામું હોય આપણે એન્ટર કરવાનું થશે. એમાં પેલું છે એડ્રેસ, તો આ જે એડ્રેસનું બોક્સ આપેલું છે એની અંદર આપણું આખું ઘરનું સરનામું આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટની અંદર આપણે જે સ્ટેટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય આપણે એન્ટર કરી દેવાનું. પછી સાતમું છે કે પ્રેઝન્ટ એડ્રેસ સેમ એઝ અ પરમેનન્ટ એડ્રેસ એટલે કે નીચે આપણે હાલનું સરનામું નાખવાનું થશે. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તો આ આપણને ઓપ્શન આપેલો છે. જો તમે યસ ઉપર ટિક કરશો તો ઉપર જે કાયમી સરનામું છે ઓટોમેટિક લખેલું આવી જશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને હાલનું અને કાયમી અલગ અલગ હોય તો તમે બંને અલગ અલગ પણ એન્ટર કરી શકો છો. હજુ આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે તમારી ડિટેલ સેવ થઈ ગઈ છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. લારીનું ડિક્લેરેશન ઓપ્શન આવી જશે. હવે આપણે સિમ્પલી આ એગ્રીની સામે જે બોક્સ છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે ફોર્મ ભર્યું છે એકવાર જોવું હોય તો પ્રીવ્યુ ઓટીઆર એના ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું. હજી જો કંઈ ચેન્જ કરવો હોય તો થઈ શકશે. અને તમે જે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ પણ નીકળી જશે. ઉપર ઓપ્શન આવી જશે. જો બધું ઓકે જ હોય તો આપણે ડિક્લેર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આવી જશે કે તમારું ડિક્લેરેશન સક્સેસફુલી થઈ ગયું છે. અને પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે તમારું જો આ રીતનું લોગિન ઓપન થઈ જશે. ઇન કેસ જો ન થાય તમે એસએસસી ની સાઇટ ઉપર આવશો તો જમણી બાજુ લોગિન નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરશો તો આ રીતનું પેજ આવી જાય. એની અંદર તમે જે રજિસ્ટ્રેશન નંબર આવેલો એ એન્ટર કરી દેવાનો, પાસવર્ડ એ એન્ટર કરી દેવાનો. આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જાય પછી આપણે ફોર્મ ભરવા માટે નીચે લાઈવ એક્ઝામિનેશન નો ઓપ્શન આપેલો છે. તો આપણે CHSL ની અંદર ફોર્મ ભરવાનું છે. એ ઓપ્શન આપેલો છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન. તો આની અંદર આપણે ફોર્મ ભરવાનું થશે. તમે કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકશો એ ડેટ લખેલી છે. આપણે ફોર્મ ભરવા માટે આ જે એપ્લાયનો ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. જમણી બાજુ ફિલ ફોર્મનો જે ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. હવે એમાં જો 5 સ્ટેપમાં આપણે અલગ અલગ ફોર્મ ભરવાનું થશે. પેલું છે કેન્ડિડેટ ઇન્ફોર્મેશનમાં પેલું છે પર્સનલ ડિટેલ. તો પર્સનલ ડિટેલ છે આપણે જ્યારે પણ આપણું વન ટાઈપ રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે પણ ડિટેલ નાખેલી છે બધી ઓટોમેટિક લખેલી આવી જશે. સિમ્પલી આપણે સાવ નીચે વયું જવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું સક્સેસફુલી આવી જશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો. પછી આવે છે એજ્યુકેશન ડિટેલ. તો એમાં 19 નંબર હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે હાઈએસ્ટ કેટલું ભણેલા છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એ અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ લાગુ પડતો એ સિલેક્ટ કરી લેવાનું. પછી 20 નંબરમાં કે ડિટેલ્સ ઓફ ક્વોલિફાઈંગ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો તમે આના પર ક્લિક કરશો તો તમને 3 ઓપ્શન જોવા મળશે. એક છે 12 પાસ, એક છે ઇક્વિવેલન્ટ 12 પાસ અને એક છે ડીમ્ડ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ. હવે જો આ ભરતી છે 12 પાસ ઉપર આવેલી છે એટલે આની અંદર આપણે ફક્ત 12માની જે ડિટેલ હોય એ એન્ટર કરવાની થશે. તમે ભલે પછી ગ્રેજ્યુએશન કરેલું હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કે PhD કર્યું હોય, કોઈ પણ અભ્યાસ કરેલો હોય, પરંતુ આ જે 20 નંબરનો ઓપ્શન છે એની અંદર આપણે ફક્ત આપણી જે 12માની ડિટેલ હોય એ તે એન્ટર કરવાની થશે. અને ઇન કેસ કોઈ ITI કે ડિપ્લોમા કર્યું હોય અને એને ઇક્વિવેલન્ટ 12નું સર્ટિફિકેટ મળેલું હોય તો એને આ જે બીજો ઓપ્શન છે એ સિલેક્ટ કરીને પછી આગળની માહિતી નાખવાની થશે. પરંતુ તમે 11-12 કરીને 12મું પાસ કરેલું હોય તો પેલો ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનો. પછી છે સ્ટેટસ એટલે કે તમે 12મું પાસ કરેલું છે તો તમારે પાસ સિલેક્ટ કરી લેવાનું. અને હાલમાં તમે અપિયર થયા હોય તો તમારે અપિયરિંગ સિલેક્ટ કરી લેવાનું. પછી છે પાસિંગ યર એટલે કે 12મું આપણે કયા વર્ષે પાસ કરેલું છે યર સિલેક્ટ કરી લેવાનું. પછી સ્ટેટ ઓફ બોર્ડ અથવા યુનિવર્સિટી એટલે કે આપણે જે યુનિવર્સિટી અથવા બોર્ડ છે એ કયા સ્ટેટમાં આવેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી 12મું તમે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે બોર્ડ સિલેક્ટ કરી લેવાનું. પછી રોલ નંબર. તો 12માની અંદર આપણો જે રોલ નંબર હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. ઇન કેસ કોઈ એક કરતાં વધારે ટ્રાય આપેલી હોય તો છેલ્લી જે ટ્રાય હોય એનો સીટ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી નીચે 2 ઓપ્શન આપેલા છે પર્સન્ટેજ અને CGPA. જો 12માની અંદર તમારે પર્સન્ટેજ આપેલા હોય તો તમારે પર્સન્ટેજ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાના. તો તમારે CGPA એન્ટર કરવાનું નહીં થાય. ઇન કેસ કોઈને CGPAમાં માર્ક આપેલા હોય તો એને CGPA એન્ટર કરી દેવાનું. હવે એટલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું સક્સેસફુલ આવી જશે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન 1. તો એની અંદર વેધર યુ આર એક્સ સર્વિસમેન ઓર સર્વિંગ ધ આર્મ ફોર્સ એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો. જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અમુક માહિતી નાખવાની થશે કે તમે કઈ તારીખે જોઈનિંગ કર્યું છે, કઈ તારીખે તમે ડિસ્ચાર્જ થયા છો. એ ઉપરાંત તમે જો કોઈ સિવિલ પોસ્ટ ઉપર છો કે એની અંદર તમે જોડાવા માટે એક્સ સર્વિસમેન નો અનુભવ લીધેલો હોય તો એ તમારે બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમારે આ કઈ એક્સ સર્વિસમેન નું લાગુ ન પડતું હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાની. તો તમારે કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી વેધર
સિકિંગ એજ રિલેક્સેશન એટલે કે તમારે શું એજ રિલેક્સેશનની જરૂરિયાત છે. એટલે જો કે એજ વધારે હોય અને એને એજ રિલેક્સેશનનો લાભ લેવાનો હોય તો એને યસ ઉપર ટીક કરી દેવાની. તો તમારે કયા કોડની અંદર લાભ લેવાનો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે કઈ એજ રિલેક્સેશન લેવાનું ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી 23મું છે કે તમારી જે પર્સનલ ડિટેલ છે એ શું તમે એક્સેસ આપો છો કે ફ્યુચરમાં કઈ જોબ ઓપોર્ચ્યુનિટી આવે તો તમને જાણ કરે. જો તમારે તમારી ઇન્ફોર્મેશન છે એ શેર કરવી હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અને જો કઈ શેર ન કરવી હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું ઉપર ક્લિક કરી દેવાની. એટલે સક્સેસફુલ આવી જશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે છે એડિશનલ ઇન્ફોર્મેશન 2. તેમાં પેલું છે કે પ્રિફરન્સ ઓફ એક્ઝામિનેશન સેન્ટર એટલે કે આપણે કયા સેન્ટર ઉપર એક્ઝામ દેવા જવું છે આપણે 3 કોઈ પણ પ્રિફરન્સ સેટ કરવાના થશે. તો પ્રિફરન્સ 1 ની અંદર તમારે જે પણ સેન્ટર રાખવું એ સિલેક્ટ કરી લેવાનું. આપણે ગુજરાતના સિલેક્ટ કરવા હોય તો તમે WR એટલે કે વેસ્ટર્ન ડિઝાઇનમાં આવશો તો તમને બધા ગુજરાતના સેન્ટર જોવા મળશે. તમારે જે પણ પેલું રાખવું એ સિલેક્ટ કરી લેવાનું. પછી બીજો પ્રિફરન્સ જે રાખવો એ સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે ત્રીજો પ્રિફરન્સ જે રાખવો એ સિલેક્ટ કરી લેવાનું. પછી છે મીડિયમ ફોર કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એટલે કે આપણે જે CHSL ની CBT દેવા જશું એ આપણે કઈ લેંગ્વેજમાં આપી છે એટલે કે પેપર છે કયા લેંગ્વેજમાં આવશે. તમારે જે પણ લેંગ્વેજ રાખવી આનાથી સિલેક્ટ કરી લેવાની. જો તમારે ગુજરાતી રાખવી તો એનો પણ આ ઓપ્શન આપેલો છે. અને નીચે વેરીફાઈમાં ફરીથી ઉપર આપણે જે લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય ફરીથી સિલેક્ટ કરી લેવાની. પછી આની અંદર તમે પહેલી પરીક્ષામાં પાસ થઈ જાઓ પછી આગળ ટાઈપિંગ ટેસ્ટ પણ આવશે. તો તમારે ટાઈપિંગ ટેસ્ટ છે કઈ ભાષામાં દેવી છે, ઇંગ્લિશમાં કે હિન્દીમાં. તમારે જે પણ લેંગ્વેજની અંદર ટાઈપિંગ ટેસ્ટ આપવી તમારે સિલેક્ટ કરી લેવાની. વેરીફાઈમાં ફરીથી સિલેક્ટ કરી લેવાની. પછી 27.1 અને 2 એમાં આપણને કઈ સિલેક્ટ નહીં કરવા દે. પછી 27.3 તો જો નોટિફિકેશન છે એની અંદર 7.2 અને 7.3 એક પેરા આપેલા છે. એટલે કે તમારી જે પણ ફિઝિકલ લિમિટેશન હોય એટલે કે તમે જો PH કેન્ડિડેટ હો અને તમારે આ ઓપ્શન લાગુ પડતો હોય તો તમે એ મુજબનું સર્ટિફિકેટ કઢાવ્યું હોય તો તમારે અપલોડ કરી દેવાનું થશે. પરંતુ જો તમારે કઈ ઓપ્શન લાગુ ન પડતો હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આયા 27.4 એ કે આપણને સિલેક્ટ નહીં કરવા દે. પછી છે 28મો કે વેધર બાર સ્ટાન્ડર્ડ પાસ ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ મેથેમેટિક્સ. જો આની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે. એમાં DEO ઇન ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી. તો જો આ જે પોસ્ટ છે એ કોને લાગુ પડશે તો જો તમે 12 સાયન્સ કરેલું હોય અને તમારે 12 સાયન્સની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટ હોય તો તમારે આ જે પોસ્ટ છે એની માટે તમે એલિજિબલ થશો. જો તમે 12 સાયન્સ કરેલું ન હોય તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ નહીં થાવ. એની સિવાયની જે પોસ્ટ છે એની માટે તમે એલિજિબલ થઈ જશો. જો તમારે 12 સાયન્સ અને મેથેમેટિક્સ સબ્જેક્ટ હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અને જો ન હોય તો નો ઉપર ટીક કરી દેવાની. વહેલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે છે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર. હવે એમાં પેલું છે ફોટોગ્રાફ. હવે જો આપણો ફોટોગ્રાફ છે એ આપણે કઈ રીતે અપલોડ કરવાનો. હવે આ થોડીક નવી વસ્તુ છે. હવે જો અત્યાર સુધી એવું હતું કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે સ્કેન કરીને અપલોડ કરવાનો થતો હતો. પરંતુ હવે અહીંયા નવો ઓપ્શન આવી ગયો છે એ છે કેપ્ચર લાઈવ ફોટો. એ કઈ રીતે કરવાનો. હવે જો તમે લેપટોપની અંદર ફોર્મ ભરતા હો તો એની અંદર કેમેરો હોય છે. ઇન કેસ જો તમારી આગળ ડેસ્કટોપ હોય અને એની અંદર જો કેમેરો હોય તો તમારો ફોટો લાઈવ કેપ્ચર થઈ જશે. અથવા તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હો તો એમાંથી પણ ફોટો તમારો પડી જશે. એની માટે કેપ્ચર લાઈવ ફોટો એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો વિન્ડો ઓપન થઈ જશે. એટલે તમારી સામે કેમેરો છે એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે એવી રીતે તમારે તમારો ફેસ રાખીને કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. ઇન કેસ કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરતા હોય પરંતુ એની આગળ કેમેરો ન હોય અથવા ફોનમાંથી એમાં ભરો અને કેમેરો ઓપન ન થાય તો શું કરવાનું. તો જો નીચે એક QR કોડ આપેલો છે તમે આ સ્કેન કરશો એટલે આ રીતની એક MySCC કરીને એપ્લિકેશન ઓપન થઈ જશે. એ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની. 3 થી 4 MB ની એપ્લિકેશન છે એ તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે આ રીતનું એક પેજ આવી જશે. એમાં આપણું જે રજીસ્ટ્રેશન નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો. આપણે પાસવર્ડ એન્ટર કરવાનો. કેપ્ચા એન્ટર કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે તમે જે હાલમાં ફોર્મ ભરો છો ઓટોમેટિક આ તમને ઓપ્શન બતાડશે. તમે એની ઉપર ક્લિક કરશો તો આ રીતનો તમારા મોબાઈલમાં એક કેમેરો ઓપન થઈ જશે. ત્યાંથી તમે કેપ્ચર કરશો એટલે તમારો ફોટો ઓટોમેટિક અપલોડ થઈ જશે. અને ફોટો છે ઓટોમેટિક અહીંયા બતાડી દેશે કેમ કે આ રજીસ્ટ્રેશન નંબર બંને જગ્યાએ સેમ જ છે એટલે. પછી અહીંયા આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો સિગ્નેચર છે એની સાઈઝ આપણે 10 થી 20 KB ની વચ્ચે રાખવાની અને એ આપણે JPEG અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અપલોડ કરવા માટે અપલોડ સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. જે પડ્યું સિલેક્ટ કરી લેવાની એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું હોય છે કે તમારો ફોટો અને સિગ્નેચર સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી ચોથું છે પ્રીવ્યુ ફોર્મ. આપણે જે પણ આખું ફોર્મ ભરેલું છે બધી માહિતી અહીંયા લખેલી આવી જશે. વગેરે બધી વેરીફાઈ તમારે કરી લેવાની. જો બધું જ ઓકે હોય તો સાવ નીચે વહી આવવાનું અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે ડિક્લેરેશન આવી જશે. આપણે આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની અને આ જે કેપ્ચા બતાવે છે એ એન્ટર કરીને અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે ફોર્મ રિસીવ સક્સેસફુલી. હવે આપણે જો 100 રૂપિયા ફી ભરવાની થતી હોય
હોય તો એ મેક પેમેન્ટનો ઓપ્શન આપેલો છે, તો આપણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે એ લખેલું આવી જશે કે આપણે 100 રૂપિયા ફી ભરવાની થાય છે, આપણે પે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે, નેટ બેન્કિંગનો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો અને યુપીઆઈ નો. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને આગળની બધી ડિટેલ નાખશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને તમે પેમેન્ટ કરો એની રિસિપ્ટ પણ જનરેટ થશે, એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. અને તમે પેમેન્ટ કરો અને એની અંદર કઈ એરર આવી જાય અને ફરીથી તમારે જો પેમેન્ટ કરવાનું થાય તો તમે ડેશબોર્ડ ઉપર માય એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે એની અંદર આવશો તો તમે જે સીજીએલનું ફોર્મ ભર્યું છે એની અંદર એક મેક પેમેન્ટનો ઓપ્શન આવી જશે. એની ઉપર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી શકો છો અને પેમેન્ટ કર્યું છે એનું સ્ટેટસ જાણવું એ પણ તમે અહીંયા જાણી શકશો. આ અલગથી ઓપ્શન આવી જશે. તો આથી સંપૂર્ણ માહિતી કે એસએસસી ની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.